પ્રેરણા આપશે રાષ્ટ્ર ઇન્ડિયા ગુજરાતના મહત્વના સમાચારની વિસ્તારથી વાત કરીએ તો સાબરકાંઠા જિલ્લામાં વિકાસના કામોને વધુ ગતિ આપવા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ નવલપુર ગામે પહોંચ્યા હતા। નવલપુર ગામે યોજાયેલા કાર્યક્રમમાં મુખ્યમંત્રીના હસ્તે જિલ્લાના કુલ 7.198 લાખ રૂપિયાના વિવિધ વિકાસલક્ષી કામોનું ખાતમુહૂર્ત અને ઈ-લોકાર્પણ કરવામાં આવ્યું હતું। સાબરકાંઠા જિલ્લા પંચાયતના પ્રમુખ ભારતીબેન પટેલના વતન નવલપુર ગામે રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ અને લોકભાગીદારીથી કરવામાં આવેલા તળાવના બ્યુટિફિકેશન, સ્ટોર્મ વોટર લાઇન તેમજ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાનું લોકાર્પણ પણ મુખ્યમંત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું। આ સાથે જ તલોદ અને પ્રાંતિજ તાલુકાના બસ ડેપોને આધુનિક બનાવવાના કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું, જ્યારે ખેડબ્રહ્મા તાલુકાના આગિયા ગામે નવી જીઆઈડીસી માટે ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યું હતું। નવલપુર ગામ સમરસ ગ્રામ પંચાયત તરીકે ઓળખાય છે અને અહીં સરપંચથી લઈને પંચાયતના સભ્યો સુધી તમામ મહિલાઓનું નેતૃત્વ જોવા મળે છે। સાથે જ સાબરકાંઠા જિલ્લા પંચાયતનું નેતૃત્વ પણ આ જ ગામની ભારતીબેન પટેલ કરી રહ્યા છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ગામના આ વિકાસ, મહિલાઓના અને નેતૃત્વની પ્રશંસા કરી હતી। સુરતના પાણી